ભાવનગરમાં તસ્કરોનો તરખાટ। લગ્નની ખરીદી કરવા પરિવાર સુરત ગયો, ઘર ખાલી જોઈ ચોરો ત્રાટક્યા। ભાવનગરના ફૂલસર વિસ્તારમાં એક ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે। પરિવાર લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો ત્યારે લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના, રોકડા અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। આ ઘટના 13 જાન્યુઆરી રાત્રિના સુમારે બની હતી। ટોટ આવ્યા ને ભાઈ, તમારી એફઆઈઆર જોઈને હું આવ્યો છું, એમનો નથી આવ્યો। कोई ना पड़े આપનું નામ? નીલમબેન ઠાબી। નીલમબેન ક્યાં રહો છો? ઓપન દર્શન સોસાયટી પુલસર। ને નીલમબેન શું ઘટના બની છે? અમારે ઘરમાં ચોરી થયા છે। ચોરીમાં શું શું વસ્તુ ગયેલ છે? हमारा गहना, हमारे पति ने गहना, हमारे बेबी ने गहना, मारा काना नो सिंहासन, मारा कपड़ा, मारे पति ने कपड़े और हमारी बेबी ने कपड़े, हमारे शादी माटे बधु सामान मूक्यो तो एमां में तो गोदड़ा गोदड़ी बधु लई गया। बधु हमारा पैसा लई गया, कैश 50,000, पछी हमारी बेबी नो पैसा था ई लई गया, गुल्लक फोड़ी लई गया, गुल्लक एक उपाड़ी लई गया। આ વિશે બેન તમે પોલીસ ફરિયાદ કરી છે કે નથી કરી? કમ્પ્લેન તો કરી છે, 2-3 બાર આવ્યા પણ હજી કાંઈ થયો નહીં। ઓકે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।